મારો મત ભારતીય જનતા પાર્ટીને, મારો મત વિકાસને. વોર્ડ નંબર 19ના સર્વે મતદારોને નમ્ર અપીલ છે, આપણો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના વિકાસની નીતિલક્ષી અને ગતિલક્ષી એવા ઉમેદવારોને આપી અપાવી વિજયી બનાવો. હું મારો પોતાનો અનુભવ કહું તો છેલ્લા 5 વર્ષોમાં અમારી સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના જનભાગીદારી અંતર્ગત અંદાજે 1.5 કરોડના કામ અમે લોકોએ ફક્ત 20 લાખ રૂપિયામાં કરાવ્યા છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌનો આભાર માનું છું અને આપ સૌ મતદારોને દરખાસ્ત કરું છું કે ફરીવાર જો આપણે ભારતીય જનતા પાર્ટીની પેનલ ને લાવીશું તો મારા જે કામ થયા છે એ રીતે જ આપણા પણ કોઈ વણઉકલ્યા કામ હશે અને વિકાસલક્ષી કામ હશે એ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય. એટલા માટે મારું આપને નિવેદન છે કે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર 4 કમળ, જેમાં નિમિષાબેન પંચાલ, પુનિતાબેન ગોપાલભાઈ વ્યાસ, પ્રણવભાઈ રાય તથા વિરેનભાઈ પટેલને વોટ આપી અપાવી 4 કમળ પર બટન દબાવી છેલ્લે રજિસ્ટરનું બટન દબાવી વિકાસ યાત્રામાં આપ સૌ મતદારો અને વિસ્તારના વોર્ડ નંબર 19ના સભ્યો જોડાય તેવી જ મારી આપ સૌને નમ્ર અપીલ છે. અને સાથે સાથે 26 તારીખ રવિવારના રોજ જંગી મતદાન કરી સવારે 11 વાગ્યા પહેલાં જેમ બને તેમ વધારેમાં વધારે મતદાન કરાવી આપ સૌ વિકાસલક્ષી યોજનાઓમાં ભાગીદાર થાઓ, એ જ સૌને પ્રાર્થના છે. ધન્યવાદ. મારો મત ભારતીય જનતા પાર્ટીને, મારો મત વિકાસને. વોર્ડ નંબર 19ના સર્વે મતદારોને નમ્ર અપીલ છે, આપણો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીના વિકાસની નીતિલક્ષી અને ગતિલક્ષી એવા ઉમેદવારોને આપી અપાવી વિજયી બનાવો. હું મારો પોતાનો અનુભવ કહું તો છેલ્લા 5 વર્ષોમાં અમારી સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના જનભાગીદારી અંતર્ગત અંદાજે 1.5 કરોડના કામ અમે લોકોએ ફક્ત 20 લાખ રૂપિયામાં કરાવ્યા છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટી